સત્તાના સંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને 8 વાગ્યા સુધી લગભગ 5% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે। વહેલી સવારના ક્યાંક લાંબી કતારો જોવા મળી તો કેટલાક મતદાન મથકો જે છે તે ખાલી પણ ભાસ્યા હતા। ત્યારે 2275 ઉમેદવારોનું ઈવીએમમાં આજે ભાવિ જે છે સીલ થઈ જશે। 1,14 લાખ મતદાન જે મતદાતા જે છે મતાધિકારનો ઉપયોગ કરશે। भारतीय जनता पार्टी तरफथी 574 જ્યારે કોંગ્રેસના 566 ઉમેદવાર મેદાને છે। જ્યારે આપણે જણાવી દઈએ કે 6 મહાનગરની સાથે જૂનાગઢ મનપાની 2 વોર્ડમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે। પહેલી સવારથી મતદાન છે તે થઈ રહ્યું છે। આપણી સાથે ભાજપના પ્રદેશ નેતા છે નીતિન ભારદ્વાજ, તેમની સાથે વાત કરીશું। નીતિનભાઈ, આપે પરિવાર સાથે મતદાન કર્યું છે, ખાસ કરીને જે ઇલેક્શન આવ્યું છે કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે, આપ કઈ રીતના જોઈ રહ્યા છો? સ્વાભાવિક છે કે લોકશાહીમાં દર 5 વર્ષે લોકોને પોતાના મતનો ઉપયોગ કરવાનો હોય છે। ચૂંટણી પંચે અને વ્યવસ્થાઓ કોરોનાની બહુ વ્યવસ્થિત કરી છે અને એના ગાઈડલાઈન મુજબ મતદાન પણ થઈ રહ્યું છે અને રાજકોટની પ્રજા વિકાસની રાજનીતિમાં માને છે। ત્યારે આવનારી ચૂંટણીમાં રાજકોટમાં 72 કમળ ખીલવાના છે। 23 તારીખે આખું રાજકોટ કમળમય હશે। નીતિનભાઈ, જે રીતના ગઈકાલે રાત્રે કોંગ્રેસના અમુક કાર્યકરો છે તેમની પોલીસે અટકાયત કરીને કોંગ્રેસના જે નેતાઓ છે તેમને પોલીસ કમિશનરના બંગલા બહાર ધરણા કર્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે પોલીસ છે તે ભાજપના ઇશારે કામ કરી રહી, આપ કઈ રીતના જુઓ છો? એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે, નક્કી છે। કોંગ્રેસ પોતે સ્વીકારી લીધું છે કે અમે હારી જાય છીએ, એટલે એની પાસે કોઈ મુદ્દો નથી અને મુદ્દો નથી એટલે આ મુદ્દાના આધાર ઉપર એ પોતે લોકોની લાગણી જીતવા માંગે છે। પરંતુ રાજકોટની પ્રજા ઓળખે છે, ભૂતકાળમાં પણ કોંગ્રેસ મુક્ત રાજકોટ બન્યું છે, આ વખતે પણ કોંગ્રેસ મુક્ત રાજકોટ બનવાનું છે। આ હતા નીતિનભાઈ ભારદ્વાજ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના મતદાન થઈ રહ્યું છે રાજકોટની અંદર 72 સીટ છે તેના પર જે ભાજપના કમળ છે તે ખીલશે તેવો તેમણે દાવો કર્યો છે। સાથે જ જે રીતના કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે તે પ્રકારના આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા છે। એટલે કે આજ સવારથી જ મતદારો છે તેની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। તમામ જે નેતાઓ છે તે આજે મતદાન કરવા પહોંચી રહ્યા છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આમ જનતાની સાથે નેતાઓ પણ પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને સાથે જ્યારે સિનિયર મતદાન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ અને વોર્ડ નંબર 3 ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા આપણી સાથે છે। ગાયત્રીબા, આજ સવારથી મતદાન કરવા માટે મતદારો આવી રહ્યા છે, આપ કઈ રીતના જોઈ રહ્યા છો આ મતદાનને? આ ચૂંટણી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક પ્રશ્નની ચૂંટણી છે અને સ્થાનિક ઉમેદવારો જે છે અને લોકો ચોક્કસ જોવે છે કે કોણ ઉમેદવાર છે અને કોણ અમારી પાસે અને અમારા પ્રશ્ન સોલ્વ કરે છે। અને આ ચૂંટણી અસત્ય અને સત્યની લડાઈ છે, કેમ કે તમે જોશો કે હાલમાં જ તે જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, એના હિસાબે મોંઘવારીએ પણ માઝા મૂકી છે। બહેનોનું મહિનાનું જે બજેટ છે એ ખોરવાઈ ગયું છે અને કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને દરેક વોર્ડમાં યેન કેન પ્રકારે લોકોને હેરાન પરેશાન કરે છે। અત્યારે પોલીસ તંત્ર પણ એક ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કામ કરી રહ્યું છે। મારા જ વોર્ડમાં ગઈકાલે તે 15 વર્ષની છોકરીને છેડતી થાય છે તો પોલીસ છે એની ફરિયાદ લેતું નથી, પણ અમારા જે કાર્યકરો છે એને રાત્રે લોકઅપમાં મૂકી દે છે। અમારા જે ઉમેદવાર છે એને રાત્રે પ્રનગર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચ જે છે એ જાણે કે લોકો એટલે જાણે કે ભારતીય જનતા પાર્ટીના જે પરિવારના સભ્યને મદદ કરતી હોય એ રીતે એનો હાથો બનીને કામ કરે છે। ત્યારે આ દરેક મુદ્દાને લઈ અને લોકો પણ મતદાન કરશે અને અમે જંગી બહુમતીથી રાજકોટમાં કોંગ્રેસનું શાસન ચોક્કસ। લોકોને મતદાન કરવા માટે કઈ રીતના અપીલ કરશો? ચોક્કસ લોકોને હું એ જ કહીશ કે અત્યારે જોશો કે જ્યારથી 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજકોટમાં છે અને ગુજરાતમાં પણ છે, ત્યારે જે લોકોના પાયાની જે સુવિધા છે, કેમ કે અમે જે રૂડાનો વિસ્તાર જે મારામાં ભળેલો છે, રૂડાની આટલી ગ્રાન્ટ આવેલી હોય, જે તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, પણ એ જે નવો વિસ્તાર છે ત્યાં જરા પણ સુવિધા નથી, રોડ રસ્તા ગટર, લોકોને પાણી પણ નથી, પાણી માટે 1 કિલોમીટર સુધી એ લોકો બેડા લઈને જાય છે, આવી પરિસ્થિતિ છે। એટલે ભ્રષ્ટાચાર છે એ ખૂબ જ વધી ગયો છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને મોંઘવારીનો મુદ્દો એમાં પણ અત્યારે જોશો કે કાલે જ તેલનો પણ ભાવ વધ્યો છે, ગેસના સિલિન્ડરનો પણ ભાવ વધ્યો છે અને મોંઘવારીના હિસાબે બહેનોને પણ 1 મહિનાનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે। ત્યારે ચોક્કસ ગૃહિણીઓ પણ આપ ધ્યાનમાં રાખશે અને દરેકના ઘરમાં ઈ મેમો છે એ પડેલા છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અત્યારે ઈ મેમો 8 દિવસ માટે બંધ કરેલા છે। એટલે લોકોને એ ખ્યાલ જ છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આખું તંત્ર કામ કરી રહ્યું છે। આ હતા ગાયત્રીબા વાઘેલા કે જેઓએ મતદાન
કર્યું છે અને ખાસ કરીને મોંઘવારીના મુદ્દાઓ છે તેના પર આ વખતે જનતા છે તે ધ્યાન રાખીને મતદાન કરી રહી છે તેવો તેમના દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે. હવે મહત્વનું વાત એ છે કે જ્યારે 23 તારીખે મતપેટીઓ ખુલે છે ત્યારે જે મતદારોનો મિજાજ છે તે કોના તરફી રહ્યો છે તે ત્યારે જ સામે આવશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારથી કોર્પોરેશનની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે તે પહેલા બેઠકોનો દોર હોય કે પછી પક્ષ પલટાનો દોર હોય, નારાજગીનો દોર હોય અને આક્ષેપોનો દોર પણ અત્યારે ચાલી જ રહ્યો છે. કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી જાડેજા આપણે ઉપસ્થિત છે ને આપણે તેને પણ પૂછીશું કે આમાં કઈ ટીમ તરીકે લોકો છે ખૂબ થનગની રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત આપવા, વિજયભાઈ રૂપાણી સાહેબને મત આપવા અને ભાજપના 4 વોર્ડ નંબર 5માં જંગી બહુમતીથી પેનલ ચૂંટાવાની છે. વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વ ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં ખૂબ વિકાસ થયો છે અને અનેક કાયદા રાજ્યની સરકાર લેન્ડ ગ્રેબિંગ હોય, ગુંડા ધારા હોય ને હમણાં જ જાહેરાત કરી આગામી બજેટમાં લવ જેહાદ જેવા કાયદા ત્યારે રાજ્ય સરકાર લઈ આવી હોય ત્યારે લોકો થનગની રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટાવવા માટે. જામનગર મહાનગરપાલિકામાં 50 ઉપર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાવાના છે અને અહીંયા વોર્ડ નંબર 5માં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર ચૂંટાવાના છે. કેવો માહોલ છે હાલ? ખૂબ સારો માહોલ છે. મેં કીધું એમ કે લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત આપવા માટે થનગની રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મત આપવા થનગની રહ્યા છે. રાજ્યનો ખૂબ વિકાસ થયો છે. જામનગર મહાનગરપાલિકામાં પણ જ્યારે જ્યારે રાજ્ય સરકારની મદદની જરૂર પડી ત્યારે ખૂબ મદદ કરી છે. ખાસ કરીને હમણાં જ આગામી દિવસોમાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો, ગુંડા ધારા અને આગામી દિવસોમાં લવ જેહાદ જેવા કાયદા વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આવ્યા છે ત્યારે લોકો ભાજપના ઉમેદવારને ચૂંટવા માટે થનગની રહ્યા છે. વોર્ડ નંબર 5માં જંગી બહુમતીથી અમારા આ ઉમેદવાર જે અમે મતદાન કર્યું એ ચૂંટાવાના છે અને જામનગર મહાનગરપાલિકામાં 50 ઉપર સીટો આવવાની છે ત્યારે મને વિશ્વાસ છે કે લોકો ખૂબ મતદાન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહુમતીથી ચૂંટાવાના છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેઓ દ્વારામાં કહેવામાં આવ્યું છે કે જામનગરમાં હાલ અત્યારે બહુમતીથી ભાજપની સરકાર બનશે અને 50થી વધુ સીટ જામનગરમાં બનશે તેવું હાલ અત્યારે રાજ્યમંત્રી કહી રહ્યા છે. એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને સાથે આ વિશ્વાસ પર મતદારો કેટલો વિશ્વાસ વ્યક્ત કરે છે તો 23મીએ ખ્યાલ આવી જશે. કારણ કે આ વખતની ચૂંટણીમાં જે પ્રમાણે રાષ્ટ્રીય મુદ્દા મોંઘવારીનો મુદ્દો હોય જે લોકોને સીધો જ સ્પર્શતો હોય છે, સાથે કેટલાક ઉમેદવારોએ તો ફ્રી વેક્સિન આપવાની પણ વાત કરી હતી અને સાથે સાથે રોડ, રસ્તા, ગટર, પાણી જે 5 વર્ષ દરમિયાન જે સમસ્યાઓ સતાવતી હોય તે તમામ સમસ્યાઓ જે છે તરફ ત્વરિત નિકાલ આપવાનો પણ એક વચન આપવામાં આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણી એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીનો અત્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાનને 2 કલાક જેટલો સમય થઈ ગયો છે ને આપ નીચે ટકાવારી પણ જોઈ રહ્યા છો. તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાવી રહ્યા છીએ. અમદાવાદમાં અત્યાર સુધી 6% જેટલું મતદાન થયું છે પરંતુ 2015માં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કુલ 47% જેટલું મતદાન થયું હતું અને 2 કલાકના સમયમાં અમદાવાદમાં 6% જેટલું મતદાન થયું છે. સમજી શકાય કે વહેલી સવાર છે, હજી મતદાતાઓ પોતાના ઘરેથી નીકળ્યા નથી ને ધીરે ધીરે આ મતદાનની ટકાવારીમાં વધારો પણ થઈ શકે છે અને અમદાવાદમાં 48 વોર્ડ માટે જ્યારે 192 બેઠક, એક બિનહરીફ થઈ છે એટલે 191 બેઠક માટે જ્યારે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટમાં પણ આપણે જણાવી દઈએ 9% જેટલું મતદાન થયું છે. ગઈ ચૂંટણીમાં આ એક કમ્પેરિઝન કરવામાં આવી રહી છે કે 6 વાગ્યા સુધી કેટલું મતદાન થઈ શકે છે એનું આંકલન કરી શકાય. 52% જેટલું કુલ મતદાન થયું હતું ને અત્યારે 2 કલાકના સમયગાળામાં 9% જેટલું મતદાન થયું છે અને વડોદરામાં પણ એ સ્થિતિ છે. જ્યારે 19 વોર્ડ માટે અને 75 બેઠક માટે જ્યારે આ મતદાનની શરૂઆત થઈ છે ત્યારે 9% જેટલું મતદાન થયું છે વડોદરામાં. તો સુરતમાં પણ 8% જેટલું મતદાન થયું છે અને સુરતમાં 2015માં ઘણું જ ઓછું મતદાન થયું હતું. 42% જેટલું જ મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હંમેશા અપેક્ષા રખાતી હોય છે વધુ મતદાન થાય કારણ કે જે મુદ્દા હોય છે, જે કોર્પોરેટર હોય છે તે સીધો જ મતદાનના સંપર્કમાં આવતો હોય છે દરેક સમસ્યા માટે. ત્યારે જામનગરમાં પણ અત્યારે 8% મતદાન થયું છે અને જામનગરમાં 2015માં 50% જેટલું મતદાન થયું હતું જ્યારે ભાવનગરમાં પણ એટલું જ મતદાન થયું હતું ગયા વર્ષે 2015માં, માફ કરશો ગઈ ચૂંટણીમાં. અને અત્યારે 2 કલાકના સમયગાળામાં 7 વાગ્યાથી 9 વાગ્યાના સમયગાળામાં 8% જેટલું મતદાન અત્યારે થઈ રહ્યું છે. મતદાનની ટકાવારી જોવા મળી રહી છે. સૌથી ઓછું મતદાન, સૌથી વધુ વોર્ડ ભલે અમદાવાદમાં હોય
પરંતુ સૌથી ઓછું મતદાન આ 2 કલાકની અંદર અમદાવાદમાં થવા પામ્યું છે. નેતાઓ પણ આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ જે છે તે નારણપુરાથી મતદાન કરશે. સાથે કોરોનાગ્રસ્ત હોવા છતાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન છે તે થઈ રહ્યું છે. ભાજપના પ્રમુખ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે કમલેશ મીરાણી, તેમને પરિવાર સાથે મતદાન છે તે કર્યું છે. સાથે જ જે ભાજપના ઉમેદવાર પુષ્કર પટેલ છે તેઓએ પણ મતદાન કર્યું છે. આપણે કમલેશભાઈ સાથે સીધી વાત કરીશું. કમલેશભાઈ, જે રીતના સવારથી જંગી મતદાન થઈ રહ્યું છે, આપ કઈ રીતના જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે લોકશાહીનો મોટો પર્વ એટલે ચૂંટણી, એમાં ખાસ કરીને સ્થાનિક ચૂંટણી હોય, કારણ કે લોકોને એવો પ્રતિનિધિ, હાથ વગો પ્રતિનિધિ જોતો હોય. પ્રાથમિક સુવિધા, રસ્તા, ગટર, લાઇટ, પાણી, રોજબરોજની ફરિયાદો હોય ત્યારે લોકોને પ્રતિનિધિની જરૂર પડતી હોય છે. ત્યારે આ ચૂંટણી અતિ મહત્વની છે, કારણ કે સ્થાનિક ચૂંટણી છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે, ઉમંગ સાથે, ઉત્સાહ સાથે, જોશ સાથે આજે ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપી રહ્યા છે એવું સ્પષ્ટપણે લાગે છે. અવિરતપણે 45 વર્ષમાં 5 વર્ષને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન એ રાજકોટની પ્રજાએ પ્રેમ, સ્નેહ, લાગણી સાથે આપ્યું છે. ત્યારે સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર હોય, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય, મુરબીસિંહ વજુભાઈ વાળા હોય કે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીએ આ રાજકોટને સુંદર રાજકોટ, આ રાજકોટને ફરવાલાયક રાજકોટ, આ રાજકોટને માણવાલાયક રાજકોટ બનાવ્યું છે. ત્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપવા માટે લોકો તત્પર છે. લોકો જે જન સમર્થન આપવા માટે તત્પર છે. આપણી સાથે ઉમેદવાર પુષ્કરભાઈ છે. પુષ્કરભાઈ, જે રીતના આ વિસ્તારમાંથી આપ લડી રહ્યા છો, ખાસ કરીને લોકોનું કેવું સમર્થન મળી રહ્યું છે અને આ વખતે કોર્પોરેશન છે તેની અંદર ભાજપની કેટલી સીટ આપશે, શું કહેશો? સ્વાભાવિક રીતથી ભારતીય જનતા પાર્ટી કરેલા કામોનો હિસાબ લઈને લોકોની વચ્ચે જતી હોય છે. પાર્ટીનો કાર્યકર્તા કોઈ દિવસ ચૂંટણીલક્ષી નથી હોતો. 5 વર્ષ લોકોની વચ્ચે રહી, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી રહી, એમની સાથે એક પારિવારિક નાતો સાંધી અને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. અને ખૂબ ભારે બહુમત સાથે 72 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર કોર્પોરેશનમાં સત્તા ઉપર બેસશે. આ હતા પુષ્કરભાઈ પટેલ કે જેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે 72 સીટ છે તેના પર જે